કરજણ પંથકમાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતી પાકને થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ સાથે કરજણ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। સતત વરસાદને કારણે કરજણ તાલુકા અને શહેરના ખેડૂતો વ્યાપક નુકસાનનો ભોગ બન્યા છે, ત્યારે આ કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનને લઈને તણાવ વધ્યું છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કરજણ તાલુકા અને શહેર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપરાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતું। આવેદનપત્ર પાઠવી ખેડૂતોને તાત્કાલિક ન્યાય અને વળતર આપે તેવી માંગ કરવામાં આવી હતી। કરજણ કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ પટેલ અને કોંગ્રેસ આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને પીડિત ખેડૂતોને વ્યાજબી વળતર આપવામાં આવે। તેઓએ વધુમાં કહ્યું કે વીમા યોજનાઓને અસરકારક બનાવવી જોઈએ અને જો સરકારની ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ। આવેદનપત્ર પાઠવવામાં કરજણ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ, કરજણ નગર પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા પ્રમુખ ભરતભાઈ અમીન સહિત કરજણ તાલુકા અને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ ખેડૂતો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમિતિ દ્વારા તેમજ નગરની શહેર સમિતિ દ્વારા આજરોજ જે ખેડૂતોને પાક નુકસાનીનો જે ફાયદો મળવો જોઈએ એના માટે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે એને લઈને આજે પ્રાંત અધિકારી જ્યારે મેન અધિકારી કહેવાય છે ત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને એમને જાગૃત કર્યા છે અને કીધું છે કે કરજણ તાલુકાની અંદર કપાસ હોય, શાકભાજી હોય કે દિવેલા હોય, એ જે કાપોની અંદર અન્ય પાકો જે છે એ પાકોની અંદર જે બગાડ થયો છે એનું સર્વે થવું જોઈએ। જે મગફળી છે, ડાંગર છે કે સોયાબીન છે એ સૌરાષ્ટ્રને એની અંદર તો થયું છે, પણ કાનમ પ્રદેશની અંદર જે નુકસાની થઈ છે એ આ છે। અને સૂત્રોને જાણવા મુજબ અને અમુક મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ખાલી લોલીપોપ સરકાર દ્વારા આપવામાં આવે છે, નહીં કે આ સર્વે કરી અને રાહત આપવાની હોય। આ રીતના ખોટી રીતના ભ્રમિત કરી અને સરકાર ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોને, એવું દેખાઈ આવે છે। કમોસમી વરસાદને લઈને શું કહેશો તમે? કમોસમી જે વરસાદ છે અત્યારે એને લઈને સરકારે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરવું જોઈએ અને જે ગ્રાઉન્ડ લેવલ પર જે પ્રશ્ન છે ખેડૂતોના, એપ્લિકેશન ચાલતી નહીં, સર્વે કરવામાં ઠીક તરીકે આવતું નહીં, એ બધી જે પરિસ્થિતિ છે એનું વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે। શું માંગ છે તમારી આવેદનમાં? જે આવેદનપત્ર આપ્યું છે એની અંદર જે આખા ગુજરાતની અંદર જે અત્યારે નુકસાની અને માવઠા દ્વારા નુકસાની થઈ છે એની અંદર કરજણની અંદર હોય 50 હેક્ટર દીઠ 50,000 રૂપિયા ફાળવણી કરવામાં આવે એવી માંગણી કરેલી છે।